મિત્રો, રાજ ગોસ્વામી સાથેની વાતો એટલી રસપ્રદ રહી કે એક એપિસોડમાં તેને સમાવી શકાય એમ નહોતું. એટલે આજે લઈને આવી છું એ સંવાદનો બીજો ભાગ. હેલો મિત્રો, હું છું સોનલ ને સ્વાગત કરું છું આપ સૌનું મારી વાત પોડકાસ્ટમાં. મારી સાથે આપ સૌ પણ ફરીથી દિલથી આવકારો શ્રી રાજ ગોસ્વામીને. પહેલા ભાગમાં જ્યાં વાત અધૂરી રહી હતી, આજે ત્યાંથી જ તેને આગળ વધારીએ. તો ચાલો ફરી મળીએ રાજભાઈને. આજે પણ લેખન માટે એવા કયા પ્રશ્નો કે વિચારો તમને સતત આમ જીવંત રાખે છે? મારો પોતાનો જે રસ છે ને, રસ હ્યુમન જે માઇન્ડ જે છે ને એ છે. મને હ્યુમન માઇન્ડ ને સમજવામાં બહુ રસ છે. એ મારું તમારું બધાનું હોય. મેં ખૂબ વાંચ્યું પણ છે એના વિશે, અને જેટલું વાંચીએ છીએ ને એટલા પ્રશ્નો વધુ ઊભા થાય છે. કારણ કે મેડિકલ સાયન્સ પણ હજુ સુધી પહોંચી શક્યું નથી. એમાં આપણું જે માઇન્ડ જે છે એના કેટલીક સમસ્યાઓ જે છે એનો કોઈ ઉકેલ મળતો નથી. તો એ બ્રેઇન જે છે, એ બ્રેઇન કેવી રીતે કામ કરે છે, એ બ્રેઇનની કેટલી તાકાત છે, એ બ્રેઇનની કેટલી મર્યાદાઓ જે છે, વિચાર જે છે એ વિચાર કેવી રીતે આવે, લાગણી કેવી રીતે આવે, અમુક લાગણી આવે, અમુક લાગણી ન આવે, અમુક વિચાર આવીને પસાર થઈ જાય, અમુક વિચારો કાયમ માટે રહે, એ બધું કેવી રીતે બને છે? કોન્શિયસનેસ શું છે? ચેતના એ કઈ છે? શરીરના કયા પાર્ટમાં ચેતના છે? ચેતના શરીરના દરેક સેલમાં છે કે ચેતના બ્રેઇનમાં છે? બ્રેઇનમાં છે તો કઈ જગ્યાઓ પર છે? કોન્શિયસનેસ શું છે? તો આ બધા પ્રશ્નો જે છે, અને એ આપણા વ્યવહારમાં કેવી રીતે બહાર આવે છે? એટલે હું તમારી સાથે વાત કરતી વખતે આ રીતે જ વાત કરું છું, તો એ અંદરનું કયું એવું પાર્ટ છે, અંદરનો કયો એવું બળ છે કે મને આ રીતે વાત કરવા માટે ફોર્સ કરે છે અથવા તો મને પ્રેરે છે? વાય આઈ એમ સેઇંગ ઓલ ધીસ થિંગ્સ ટુ યુ? આવો જવાબો તમને આપું છું, તે જવાબોનો મતલબ છે કોઈ? એવા પ્રશ્નો મને થાય. તો તમારો આ જે રસ છે એ ક્યાંક તમે જે કર્યા છે પુસ્તકો, અનુવાદ, એની પસંદગીમાં પણ રિફ્લેક્ટ થતો હોય એવું મને પસંદ. એવા પુસ્તકોની અનુવાદમાં બે પક્ષ છે. એક તો આ મારો એરિયા આ પ્રકારના વિષયનો છે, અને બીજું કે મારા પ્રકાશક જે છે એ પણ જાણે છે મારા રસને, એટલે એ સજેશન એમના પણ હોય એવા. ઘણી વાર એ પુસ્તકો એ પણ આપણને કહે કે અમારે આ પુસ્તક કરવું. સેપિયન્સ છે ફોર એક્ઝામ્પલ, તો સેપિયન્સના કોપીરાઇટ્સ એમની પાસે વર્ષોથી હતા. અચ્છા. પણ nobody was able to translate it. અચ્છા. પણ મારું એમણે લખાણ વાંચ્યું, એ લખાણ વાંચીને એ મારો સંપર્ક કર્યો એમણે કે તમે આ લખ્યું છે ને, તો અમારી પાસે આ પુસ્તકનો કોપીરાઇટ છે, પણ ગુજરાતીમાં કરવા વાળું કોઈ છે નહીં, તમે કરી શકો એમ છો, અમારો જ વિષય છે. એટલે પછી આપણે એનો અનુવાદ કર્યો. તો એ બે પક્ષ છે કે અમારા રસના વિષય જે છે હોવાના કારણે એમને ખબર છે, એટલે એ સજેશન આપણને કરે કે અમારે આ પુસ્તક કરવું છે ગુજરાતીમાં, તમે કરી શકશો. એટલે યુવલ નોઆ હરારીના તો લગભગ ત્રણેય પુસ્તકો તમે કર્યા છે. પછી તમે જે બીજી પસંદગી કરી છે 80-20 પ્રિન્સિપલ્સ, ધ આર્ટ ઓફ વોર, ઇકીગાઈ, એ પણ એ પ્રકાશક તરફથી આવેલા પુસ્તકો છે. એમણે કહ્યું કે આ પ્રકારે કન્સેપ્ટમાં કરવું છે, એટલે એ નવા નવા કન્સેપ્ટ સાથે પુસ્તક કરવા. અત્યારે ગુજરાતી ભાષામાં મોટિવેશન વાળા પુસ્તકો અથવા તો સેલ્ફ હેલ્પ જેને કહેવાય, જેમાં માણસો પોતાને કંઈક એમાંથી શીખવા મળે, જાણવા મળે, એમના અંગત જીવનમાં લાભ થાય, એમને વ્યવસાયમાં કે એમના જીવનમાં, એ પ્રકારના પુસ્તકોનું ચલણ વધારે છે. એટલે એ પ્રકાશક સાથેની વાતચીતમાંથી નીકળેલા પુસ્તકો છે કે આપણે આવું પુસ્તક કરીએ તો લોકો પસંદ કરે. એટલે 80-20 છે કે અથવા સત્યમ સુંદરમ છે કે ઇકીગાઈ છે ફોર એક્ઝામ્પલ, તો એવા ડિસ્કશનમાંથી નીકળેલા પુસ્તકો છે કે આવું પુસ્તક કરવું જોઈએ, આવું છે નહીં ગુજરાતી ભાષામાં. એટલે બીજો પણ એક પાર્ટ છે એની અંદર કે ગુજરાતી ભાષામાં પુસ્તકો નથી, એવા પુસ્તક કરવા એમ. એટલે આમાં એક અજાણતા આ બધા વિષયોની પસંદગી પણ એવી થઈ છે જે તમને મને ગમે છે, અને મૂળ રીતે તમારો એ રસનો વિષય છે. અને અનુવાદક તરીકે તો તમે કહ્યું કે તમે તમારી કારકિર્દીની શરૂઆત જ એનાથી કરી હતી. મને અનુવાદ ગમે છે. આઈ લવ રાઇટ ટ્રાન્સલેશન. ઓકે. આઈ એન્જોય ટ્રાન્સલેશન. અચ્છા. ટ્રાન્સલેશન ઇઝ કન્સિડર્ડ ટુ બી વેરી લોએસ્ટ ફોર્મ ઓફ આર્ટ. એનું બહુ વેલ્યુ નથી આપણે ત્યાં. હું એને સૌથી હાઈએસ્ટ આર્ટ કહું છું એને. આઈ એન્જોય ટ્રાન્સલેટિંગ. હું આજે પણ મારા ફેસબુકમાં એવરી સન્ડે એક બુકમાંથી હું એક એનો અંશ અનુવાદ કરું છું. અચ્છા. મેં નિયમ રાખ્યો છે કે કોઈ પણ એક સરસ ચોપડી હશે અંગ્રેજી ભાષાની કે હિન્દી ભાષાની, જે
બહુ જાણીતી ચોપડી હશે, એની કોઈ સરસ વાત હશે એનો હું અનુવાદ કરીશ આમાં. એ અનુવાદ હું મૂકું છું રોજ, એવરી સન્ડે મૂકું છું, માત્ર એટલા માટે કે મને અનુવાદ કરવાનું ગમે છે એટલા માટે, બસ બીજું કારણ નથી એમાં કોઈ. પણ એક તો એ છે કે અત્યારે જે રીતે આ ગૂગલ ટ્રાન્સલેટર ને એ બધું આવી ગયું છે એટલે એમે અનુવાદકનું કામ તો એટલા માટે તો મારી ચેલેન્જ મને એવું લાગે છે કે એકચ્યુઅલી તો વધારે જરૂર છે હવે તો અનુવાદ કરવાની, કારણ કે મશીન જે ટ્રાન્સલેટ કરે છે એ તો બરાબર હોતું નથી. મૂળ પુસ્તકમાં જે લખાણ જે છે અથવા લેખક જે છે એનો જે ભાવ જે છે, એ પુસ્તક લખાયું છે કોઈક અલગ ભાષામાં, એ ભાષાની અલગ સંસ્કૃતિ છે, ત્યાંનો માહોલ અલગ છે, એ લેખકનું પોતાનું માનસિકતા અલગ પ્રકારની છે, અમુક જગ્યાએ અમુક સમયમાં એ લખી ગયા છે, એટલે આખી વસ્તુ ડિફરન્ટ છે. એ મશીન ન ખબર પડે, એ વાચકને આઈ એમ ઓલ્સો રીડર, તો વેન આઈ રીડ તો એ વાંચ્યા પછી મને એનું હું એનું જે ભાવ વિશ્વ જે છે, એ જે માહોલ છે, ત્યાંનો માહોલ, ત્યાંની ભાષા, ત્યાંનું કલ્ચર, એની માનસિકતા, એમાં હું એન્ટર થઈને પછી હું અનુવાદ કરું છું, એટલે એ અનુવાદ વધુ ઓથેન્ટિક થાય. અને એના કરતાં બીજું શું છે કે હું આને ચેલેન્જ ગણું છું હંમેશા, કે હું આ કરી શકું. મારી જાતને આપેલી પરીક્ષા છે આ, હું ટાસ્ક આપું છું એવરી સન્ડે, કેન આઈ રાઇટ ધીસ. અચ્છા, તો એ મારી જાતને બધી પરીક્ષા આપવાની હોય છે. અને આ મારું પ્રશ્નપત્ર છે કે ભાઈ આ કરો, એમ જોઈએ કેવું થાય છે, એટલે હું કરું છું. મારી જાતને ગુજરાતી ભાષામાં અંગ્રેજી ભાષાના સારા પુસ્તકનો અનુવાદ ગુજરાતી ભાષામાં કરવા માટેની એક પ્રકારની એક રિયાઝ છે. જેમ સંગીતકાર હોય છે અથવા ગાયક હોય કોઈ, રોજ સવારે ઉઠીને રિયાઝ કરે છે ને, એ પોતાનું ગળું જે છે એને ટ્રેન કરવા માટે રિયાઝ, અથવા તો એના જે વાજિંત્રો જે છે એને ટ્રેન કરવા માટે રિયાઝ. તો હું આજે લખું છું ફેસબુક ઉપર, એ મારો રિયાઝ છે પ્રકારનો, એ ફોર માય સેક, એટલે એ મારી ટ્રેનિંગ છે. તમે જે ફેસબુક પર શેર કરો છો તો એક તો એ કહ્યું કે એટલે રિયાઝ તમે કહ્યું કે એ તો છે જ એમ, કેમ કે એક લેખક તરીકે તમને એ કરે છે, પણ આ આખી પ્રક્રિયા તમને તમારા વાચકોની વધારે નજીક લાવી રહી છે કે કમ્યુનિકેશન કરાવે છે, કે તમે એવું વિચારો છો કે મને એનાથી કોઈ ફરક નથી? ના, મારે વાચકો સાથે જવું છે, કમ્યુનિકેશન કરવું છે, વાચકો વધારવા છે, ફોલોવર્સ વધારવા છે, એવો કોઈ ઉદ્દેશ નહોતો એની અંદર. વાસ્તવમાં એવું છે કે આઈ વોન્ટેડ ટુ કીપ માય આર્ટ અલાઇવ. હું વાંચું છું અને કારણ કે હું વિચારું છું, એ પ્રોસેસ ચાલુ રહે, એટલા માટે આઈ વોન્ટેડ સમ પ્લેટફોર્મ કે જ્યાં હું આ મૂકી શકું. લોકો વાંચે ન વાંચે એ તો પછીનો મુદ્દો છે. એટલે અગેન આપણે રિયાઝની વાત કરીએ તો એક સંગીતકાર જ્યારે એના ઘરમાં બેસીને રિયાઝ કરતો હોય ત્યારે બાજુવાળા સાંભળતા હોય છે એને, પડોશમાં, રાઈટ? પણ એ તો બાય ડિફોલ્ટ સાંભળતા હોય છે. સાચી વાત છે. એ ઉદ્દેશ એ નથી કે મારે સંભળાવવું છે, એ તો બાજુમાં રહે છે એટલે એમના કામે પડી ગયું છે. એટલે રિયાઝ જે સંગીતકાર કરે છે તે પોતાના માટે રિયાઝ કરે છે. તો એ હું જે રિયાઝ કરું છું એ મારા માટે કરું છું. યુ હેપન ટુ બી ધેર. તમે એ વાંચવા માટે ત્યાં હતા, તમે વાંચી લીધું અને તમને ગમી ગયું, પણ મારો ઉદ્દેશ તમને વંચાવવાનો નથી અને મને ખુશ કરવાનો ના, બિલકુલ નથી. એ તમે ન વાંચો તો મને ફરક ના પડે, કારણ મારું કામ તો ચાલુ જ છે ને, મારો રિયાઝ ચાલુ જ છે. એટલે જયારે 19માં જયારે મેં આ ચાલુ કર્યું ત્યારે હું એકચ્યુઅલી નોકરી છોડ્યા પછી મેં સવારે વહેલા ઉઠીને મારું એક્સરસાઇઝ વોકિંગ ચાલુ કર્યું મેં. એટલા માટે મોર્નિંગ મ્યુઝિક નામ છે એમાં. મોર્નિંગમાં મ્યુઝિક એટલે મોર્નિંગમાં ચાલતા ચાલતા આવેલા વિચારો, મ્યુઝિક એટલે ચિંતન. તો મોર્નિંગમાં આવેલા વિચારો, તો હું જયારે વોક કરવા મેં શરૂ કર્યું ત્યારે હું આ બધું કરતો તો મનમાં ચાલતું હોય કે આ હું મને વિચાર આવે કે આ એક સરસ વાત છે, તો એને હું મોબાઈલમાં ટાઈપ કર્યા કે અચ્છા આને હવે મારું કંઈક મૂકી દઉં કે કોઈ જગ્યા ઉપર, તો પછી ત્યાં આગળ બીજા લોકો આવશે તો એમાં ભૂલ કાઢશે અથવા તો એમાં બીજી 4 વાત ઉમેરશે એની અંદર, તો મારું કામ જે છે એ એક્સટેન્ડ થશે કે એ મારે લખેલી વાત જે છે એ બરાબર છે કે નહીં, એનું ટેસ્ટિંગ છે. તમે લાઈક કરો છો એ લાઈક મને ખુશ થવા માટે નથી, પણ મને એક કન્ફર્મેશન મળે છે કે અચ્છા ઓકે આ બરાબર લાગે છે લખ્યું જે છે. અથવા તો કોઈ માણસે આવીને એમાં કોમેન્ટ કરી અને 2 વાત ઉમેરી અંદર, તો કે અચ્છા આ વાત એમણે લખીને એટલી મારે લખવાની જરૂર હતી, આ એમને બહુ સરસ વાત કરી, તો એ બીજે દિવસે પછી એને હું મારામાં સુધારો કરું, તો એ ઇમ્પ્રુવમેન્ટ થાય છે આખું. એટલે કમ્યુનિકેટ કરવાના કારણે એકચ્યુઅલી ઇમ્પ્રુવમેન્ટ થાય છે, એને ઇમ્પ્રુવ થયું છે અને એ રિયાઝ ઇમ્પ્રુવ થાય છે બેસિકલી.
તો રિયાઝની તમે વાત કરી તો 30 વર્ષની નોકરી, છેલ્લા 6-7 વર્ષથી તમે લખી રહ્યા છો, તો તમને શું લાગે છે કે આટલું બધું કામ, લોકપ્રિયતાની વ્યાખ્યા તમારી અલગ છે પણ છતાંય તમે લોકપ્રિય તો છો જ, છતાંય તમને એવું લાગે છે કે આજે પણ તમારી અંદરનો વિદ્યાર્થી હજી પણ જીવંત? હા, એટલે એ ફંડામેન્ટલ છે. એટલે મેં ઘણી વાર લખ્યું પણ છે અને આજે એકચ્યુઅલી મારા દીકરાનો બર્થડે પણ છે અને સવારે મેં 7 વાગે વોક કરતા કરતા મેં એને મેસેજ મોકલ્યો લખીને મેં વોટ્સઅપ પર હેપી બર્થડે કરતા કરતા, અને એમાં મેસેજમાં પણ એ પણ વાત લખી મેં કે જર્નલિઝમ જે છે અથવા રાઇટિંગ જે છે એ બેઝિકલી ક્યુરિયોસિટીનું માધ્યમ છે. બહુ સરસ વાત. તો મેં એને કહ્યું કે તારી ક્યુરિયોસિટી જાળવી રાખજે, તું તે ઘણું બધું કામ કર્યું છે અને એનો અમને પ્રાઉડ છે, પણ તારે ઘણું બધું કામ કરવાનું બાકી પણ છે, તો આ તારી ક્યુરિયોસિટી જે છે એ તને અહીંયા લઈ આવી છે. હી ઇઝ 34 આજે. તો મેં કહ્યું કે તારા 34 વર્ષ જે પૂરા થયા સારી રીતે એ બીકોઝ યુ આર અ ક્યુરિયસ પર્સન, ચાઇલ્ડ. તો ધેટ ક્યુરિયોસિટી વિલ લીડ યુ ટુ અનધર હાઇટ. સો કીપ ઇન્ટેક્ટ. તો ક્યુરિયોસિટી માણસને બચાવે છે અથવા માણસને આગળ લઈ જાય છે. તો એ મારા જીવનમાં પણ ક્યુરિયોસિટી આજે પણ એટલી જ છે. હંમેશા હું લખું પણ છું ને કહું છું પણ ખરો કે ધ મોર યુ નો you realize that you don't know. So knowing is actually knowing. The actual knowledge is knowing that you don't know. That is real knowledge. So the more I know, the more I question. કે અચ્છા આમ પણ હશે, આ મને ખબર નથી પડતી, આનું શું હશે. સો આઈ કીપ ક્યુરિયોસિટી ઇન્ટેક્ટ. એટલે એ આઈ થિંક આ બધા જ લખાણો જે છે એનું મૂળ કારણ છે ને એ ક્યુરિયોસિટી છે. માણસ જ્યારે એકચ્યુઅલી છે ને એની જ્યારે ક્યુરિયોસિટી મરી જાય ત્યારે એકચ્યુઅલી માણસ મરી જાય છે. હું તમને ખરેખર એમ જ પૂછવાની હતી કે તમને હવે એવું ક્યારેય લાગે છે કે જે મારે જાણવાની જરૂર હતી એ બધું મેં જાણી લીધું? ના, એકચ્યુઅલી ઊંધું થયું છે. અચ્છા. મને એમ થાય છે કે મને કંઈ જ ખબર નથી. હું 3 દિવસ પહેલા કોઈને કહેતો મારા મિત્રને કે છેલ્લા 10-15 વર્ષમાં આઈ હેવ ડિસ્કવર લોટ ઓફ ન્યૂ થિંગ્સ. ન્યૂ થિંગ એટલે ન્યૂ એટલે મારા માટે ન્યૂ, એ તો હતી જ. હા હા, સાચી વાત. મને ખબર નહોતી કારણ કે મારું ધ્યાન નહોતું એના ઉપર, મારું એટલું બધું કુતૂહલ નહોતું એના ઉપર. જેમ કે હું એક કોલમ લખું છું સંદેશની અંદર, સિનેમાની કોલમ છે, ફિલ્મની કોલમ છે. અચ્છા. તો એમાં એક લેખ મેં લખ્યો છે એના માટે, એ માત્ર ને માત્ર શિયર ક્યુરિયોસિટીમાંથી આવ્યો. 1955 એક ફિલ્મ આવી હતી છાયા નામની. એ છાયા નામની ફિલ્મમાં લતા મંગેશકર અને તલત મહેમૂદનું એક ગીત હતું. એ જ ગીત પછી 77માં દેવ આનંદની એક ફિલ્મ હતી, એમાં આર.ડી. બર્મને એ જ પ્રકારનું ગીત બનાવ્યું હતું. હવે એ ગીત, બંને ગીત જે છે એની જે ધૂન જે છે એ ધૂન 200 વર્ષ પહેલા, 250 વર્ષ પહેલા જર્મન સંગીતકાર મોઝાર્ટ, અચ્છા, એની સિમ્ફની છે, સિમ્ફની, એની ધૂન ત્યાંથી આવી છે. અચ્છા. હા. તો જે 250 વર્ષ પહેલા બની ગયેલી એક ટ્યુન છે, એ ટ્યુનમાંથી 200 વર્ષ પછી, 2.5 વર્ષ પછી એક સંગીતકાર ભારતમાં સલીલ ચૌધરી, અને એના પછી 10-15 વર્ષ પછી આર.ડી. બર્મન એ જ ધૂન પરથી ગીત બનાવે છે. એક ગીતની પાછળનો આ એક જે આખો ઇતિહાસ છે, તો એ ક્યુરિયોસિટીમાંથી. હવે આ તો મને હમણાં ખબર પડી, પહેલા ખબર નહોતી મને. તો એવી ઘણી બાબતો એવી છે કે જે મેં ડિસ્કવર કરી હોય એમ છેલ્લા 10-15 વર્ષ કે આ રહી ગયું હતું, આ રહી ગયું. તો એક જીવન તો ઓછું પડે એના માટે. એટલે એટલું બધું જ છે એમ દાદા. તો આપણે હવે થોડા અંત તરફ જઈ રહ્યા છીએ. તો એક તો કે રાજ ગોસ્વામી માટે નવરાશ એટલે શું, અને રજાઓ લ્યો છો, બ્રેક લ્યો છો, તો શું કરો છો? નવરાશના 2 આસ્પેક્ટ છે. એક બહારની નવરાશ છે અને એક નવરાશ તમારા મનની છે. તો મનથી તો નવરાશ જ છે મને, કારણ કે આઈ એમ નોટ એન્ગેજ ટુ એનીથિંગ. અચ્છા. સો આઈ એમ ફ્રી એકચ્યુઅલી. એટલે તમે જે વાત કરો છો બહારની જે છે, 2 પ્રકારના બ્રેક હોય. અગેન કે આજે કામ નથી કરવું એ બ્રેક છે, અને એક તમે કામ કરો છો પણ તમે અંદરથી તો બ્રેક લીધેલો જ છે. તમે ઇન્વોલ્વ છો પણ એટેચ નથી. તો હું મારા કામમાં ઇન્વોલ્વ ચોક્કસ છું પણ હું મારા કામથી એટેચ નથી. બહુ મોટી વાત. એ બ્રેક તો મારી પાસે ઓલરેડી છે એમ કહું છું. એ નવરાશ તો ઓલરેડી મારી પાસે છે. આઈ એમ નોટ એટેચ ટુ એનીથિંગ, સો આઈ એમ ફ્રી ના. અને જે કરો છો એ ગમતું કરો છો. ગમતું કરું છું પણ આઈ એમ નોટ એટેચ ટુ ઇટ. એટલે એનો ભાર નથી. ના, એનો ભાર નથી, એવાનો ઓબ્સેશન નથી. એ કાલથી નહીં હોય તો ચાલશે, મને વાંધો નહીં આવે. આઈ એમ ઓકે.
અચ્છા. તો એ નવરાશ છે મારી પાસે, એ ફ્રીડમ છે મારી પાસે, એ બ્રેક છે મારી પાસે. તો મને એનો કોઈ બર્ડન નથી, એનો મને કોઈ ભાર નથી. એટલે હું વિચારું છું, લખું છું, વાંચું છું, એ બધું હું બિલકુલ પ્રેમથી જ કરું છું. પણ એ સાથે એક ફિલિંગ પેલી પણ ચાલે છે કે આ કાલે નહીં હોય ને તો વાંધો નહીં, ચાલશે. સો આઈ એમ ફ્રી. એટલે સંસારમાં રહીને સાધુ રહેવું એમ. એટલે સંસારમાં જ રહેવાનું, એના પણ હિમાલય જવાની જરૂર નથી. એટલે તમે કામમાં જોડાયેલા છો, કામ કરો છો, 100% તમે કામ કરો છો, પૂરા ઇન્વોલ્વમેન્ટ સાથે કરો, પણ એનો તમને કોઈ બોજ નથી, તમને એનો ભાર નથી લાગતો, કારણ કે તમે અંદરથી ફ્રી છો. એ કામ પ્રત્યે તમારે કોઈ એવો લગાવ નથી કે આ નહીં હોય તો મારું શું થશે. એટલે આઈડેન્ટિટી હવે એવી કોઈ આઈડેન્ટિટી છે જ નહીં, આઈડેન્ટિટીની કોઈ ક્રાઇસિસ નથી. અનુભવ અને ઉંમર સાથે અને જાતને સમજતા સમજતા તમે આ સ્તરે પહોંચ્યા છે, એકદમ જ સમજી શકું છું હું. એવા સ્તરે પહોંચવા અને સમજવા માટે હું પણ પ્રયત્નરૂપ છું કે જે લોકો અત્યારે હવે તો આ જે યુગ છે આખો સોશિયલ મીડિયાનો, ઓનલાઈન પબ્લિશ કરવાનો, પોતાની ઓળખ બનાવવાનો, ત્યાં તમે જોશો કે એક આખું ઝુંડ નીકળી પડ્યું છે એમ. તો એ બધા જ જે લોકો છે એમાંથી મારા જેવા ઘણા લોકો તમને સાંભળી પણ રહ્યા હશે, વાંચી રહ્યા હશે. એવા લોકોને તમારે કંઈક કહેવું હોય આ ક્ષેત્રને સમજવા માટેનું, ઘણા લોકો એવા પણ હશે કે જેમને ખરેખર કંઈક કરવું છે અને પોતાની આવડતને શાર્પ કરવી છે. તો એવા લોકોને તમને તમારા અનુભવના આધારે કંઈક કેવું? આપણે જે સમયમાં રહીએ છીએ અત્યારે, એ સમયની સૌથી મોટી જે, આમ બધું બરાબર છે, દરેક યુગમાં ફેરફારો આવેલા છે, દરેક યુગમાં એક નવો સમય શરૂ થયો, નવી રીત, નવી જીવનશૈલી, નવી બાબતો, અને દરેક સમયમાં એની પોતાની ચેલેન્જીસ પણ આવતી રહી છે. એટલે આ પણ એવી જ એક ચેલેન્જ છે. એટલે આ કોઈ નવી વાત છે એવું નથી. ભૂતકાળમાં પણ એવા માનવ ઇતિહાસમાં ઘણા બધા પડાવ આવીને ગયા છે જ્યારે ચેલેન્જીસ આવી છે. એક જ બાબત જે છે, જે આજના સમય સાથે સંકળાયેલી છે ને, જે મને લાગે છે કે એના ઉપર જે પણ વ્યક્તિએ આ જે તમે જે પ્રશ્ન પૂછ્યો, એવો પ્રશ્ન જેને પણ થતો હોય, એની એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની જરૂર છે અને જરૂરી કરવા જેવી છે. એ છે કે ડેપ્થ જે છે, એ ડેપ્થ કોઈક રીતે ખોવાઈ ગયું છે. બાકી બધું બરાબર છે, લાઈફસ્ટાઈલ બદલાઈ ગઈ છે, લોકોના જીવન બદલાઈ ગયા છે, લોકોના વિચારો બદલાઈ ગયા છે, લોકોના ટેસ્ટ બદલાઈ ગયા છે, લોકોની રિક્વાયરમેન્ટ બદલાઈ ગઈ છે, બધું બદલાયું છે. ઘણી બધી જૂની વસ્તુઓ જતી રહી છે, નવી વસ્તુ આવી ગઈ છે, બધું બરાબર છે. એ સમય પ્રમાણે થાય છે, થતું રહેશે. આઈ થિંક ડેપ્થ જે છે પહેલી વાર ગાયબ થઈ રહ્યું છે હ્યુમન હિસ્ટ્રીમાં, બીકોઝ ઓફ ટેકનોલોજી. અચ્છા. કારણ કે આ ટેકનોલોજી પહેલા નહોતી ક્યારેય. પહેલા બીજી બધી ટેકનોલોજી આવી છે. પહેલા ટેલિવિઝન પણ આવ્યું છે, રેડિયો પણ આવ્યો છે, પહેલા સોશિયલ મીડિયા પણ આવ્યું. પણ હવે જે ટેકનોલોજી આવી રહી છે એઆઈની, ફોર એક્ઝામ્પલ, એ નેક્સ્ટ ટેકનોલોજી છે. એમાં જીવન એટલું બધું ફાસ્ટ થઈ ગયું છે, અચાનક સ્પીડ આવી ગઈ છે. ગાળો હતો આપણો 500 વર્ષનો, 500,000 વર્ષનો, એમાં સ્પીડનો ઇસ્યુ નહોતો. વી વર લિવિંગ વેરી વેરી સ્લો લાઈફ. તો સ્લો હોવાના કારણે ડેપ્થ પણ હતું. કારણ કે સ્લો હોવાથી ડેપ્થ થઈ જાય, ઓટોમેટિક ડેપ્થ આવે. હવે શું થયું છે કે સ્પીડ આવી છે, બધી સ્પીડ આવી છે. જીવન જીવવાની સ્પીડ આવી છે, ખાવા પીવાની સ્પીડ આવી છે, વિચારોની સ્પીડ, માહિતીની સ્પીડ, સમાચારોની સ્પીડ, ટેકનોલોજીની સ્પીડ, ઇમોશનની પણ સ્પીડ છે. વી યુઝ ટુ રિમેઇન વિથ વન ઇમોશન ફોર લોંગ ટાઈમ. સાચી વાત. ટુડે વી ડોન્ટ લીવ ધેટ ઇમોશન more than few minutes, and then we shift to another emotion. આ કોન્સ્ટન્ટલી ચેન્જ થાય છે. તો ચેન્જ હોવાના કારણે શું થયું છે કે ડેપ્થ ગાયબ થઈ ગયું છે. આપણે દુઃખને પણ ડેપ્થ ની જરૂર પડે છે ને. હવે તો એ પીડાનું પણ ડેપ્થ ગાયબ થઈ ગયું છે. સો વી ડોન્ટ ઇવન ફીલ પેઇન પરફેક્ટલી. સુખ તો નથી આપણે ભોગવતા, સુખ પણ સુપરફિશિયલ થયું છે. આ મને મજા આવી, ફોર એક્ઝામ્પલ, એ મજા પણ સુપરફિશિયલ છે. That depth has gone. So what we enjoy is also without depth, and what we suffer is also without depth. એટલે મીરા હોય, કબીર હોય કે ગાલિબ હોય કે અમૃતા પ્રીતમ હોય, બધા ડેપ્થમાંથી આવેલા છે. પેન છે, પણ એ પેન પણ ડેપ્થ વાળું પેન હતું. સો આઈ થિંક આ જે લોકોને જે પણ કરવા માંગે છે જીવનમાં, જે પણ કરે છે, રીડિંગ હોય, રાઇટિંગ હોય, જોબ હોય, વ્યવસાય હોય,
સંબંધોમાં પણ એવું થયું છે, ડેપ્થ ગાયબ થઈ રહ્યું છે. સો વી નીડ ટુ ફાઇન્ડ ધેટ ડેપ્થ અગેન. આપણે જે પણ કરીએ એ ડેપ્થમાં જઈને કરીએ, સુપરફિશિયલ ન કરીએ. તો મને લાગે છે કે 21st સેન્ચુરીમાં જે માણસો જીવવાના છે એ માણસોએ પોતાનું ડેપ્થ શોધવું પડશે, તો તમને જીવનમાં મજા આવશે. અધરવાઇઝ સુખ છે, સુવિધા તો છે, પણ તમને સંતોષ નહીં હોય, કારણ કે ડેપ્થ નથી. એટલે તમે ઘરમાં ખાઓ એમાં ડેપ્થ છે, એ રીતે વસ્તુ બધા હોટલમાં ખાઓ તો હોટલમાં ડેપ્થ નથી. હોટલમાં 100 કસ્ટમરને સર્વ કરવાનું છે, એટલે ત્યાં સ્પીડમાં કામ ચાલે છે. અને ઘરમાં મમ્મી જે બનાવે છે ને એ 4 જણનું કે 2 જણનું બનાવે છે અને 5 કલાક લે છે બનાવવામાં, કારણ કે એમાં પછી ડેપ્થમાં છે, એટલે તમને ખાવાનું બહુ ભાવે છે ઘરનું. અને બહાર હોટલમાં જે છે તમે ખાઓ ખરા, પેટ તો ભરાઈ જાય છે, પણ પછી જે સંતોષ, કારણ કે સંતોષ ડેપ્થમાંથી આવે. ધ બિગેસ્ટ પ્રોબ્લેમ ઓફ અવર કરંટ ટાઈમ ઇઝ ડેપ્થ. એટલે એના માટે નિરાંતની જે ફિલિંગ છે એ હોવી જરૂરી. જે પણ કરીએ આપણે, તમે એની સાથે રહો, ડોન્ટ રસ. આઈ એમ નોટ સેઇંગ કે માત્ર એન્જોય કરો. હું તો કહું છું કે કોઈ માણસને પ્રોબ્લેમ પણ છે દાખલા તરીકે, તો બી વિથ ધેટ પેઇન ફોર લોંગર ટાઈમ. એન્જોય ધેટ, નોટ એન્જોય, કોટ એન્ડ કોટ એન્જોય ધેટ પેઇન. આપણે એક્સપિરિયન્સ છે ને સેલો થયા છે, એમ કહું છું. હા, સાચી વાત છે. એક્સપિરિયન્સ હેઝ ગોટ સેલો. એક્સપિરિયન્સ હેઝ ટુ બી ડેપ્થ. એટલે એક્સપિરિયન્સ આના જેવા છે કે સોશિયલ મીડિયાની પોસ્ટ જેવા એક્સપિરિયન્સ છે આપણા, રીલ્સ જેવા છે, રીલ જેવા એક્સપિરિયન્સ છે. બહુ ખરાબ થયું, આટલા છોકરાઓને માર્યા દિલ્હીમાં, એમ કેવું બહુ ખરાબ થયું. પછી બીજી મિનિટે કોઈ જોક્સ આવી ગયો, આ હસવા લાગ્યા આપણે. સો વિધિન સેકન્ડ you were expressing a pain and now you are expressing your laughter within span of just few minutes. So you are not with that both the emotion, laughter or suffering. Constantly shifting કરી છે. So I think એની એક જરૂર છે, જે પછી આપણે જે પણ કરીએ, જે પણ કરો, તમે જે પણ કરો, આપણે સંબંધો હોય કે આપણા ઘરના કામ હોય, ઓફિસના કામ હોય, તમારી હોબી હોય, જે પણ તમારો વ્યવસાય હોય, ધંધો હોય. સો આઈ થિંક એ બહુ જરૂરી મને લાગે છે કે એની ડેપ્થ આપણે, આઈ થિંક વી નીડ ટુ ફાઇન્ડ ધેટ ડેપ્થ. સાચી વાત છે. આ જે તમારી વાત છે એ મારા જેવા બહુ બધા લોકોને રિફ્લેક્ટ કરવામાં મદદરૂપ થશે. અને તમારી સાથેનો આખો સંવાદ વ્યક્તિગત રીતે મને જાણવા તો મળ્યું જ છે, પણ જાણવાનો શબ્દ બહુ નાનો છે, પણ વ્યક્તિગત રીતે મને આમ અપલિફ્ટ કરી હોય એવું મેં અનુભવ્યું છે. બીજા બધા જ લોકો, જે લોકો સાંભળશે, અનુભવશે. તમારી સાથે જે મેં વાત કરી છે, મારી માટે એક મારા જીવનની યાદગાર પળોમાંની એક પળો બની જશે. રાજભાઈ, આપનો દિલથી આભાર માનું છું કે આપણે આટલા પ્રેમથી તમારા ઘરે હોસ્ટ કરી અને જે સમય તમે મારી સાથે ગાળ્યો છે એ મારા જમા પાસામાં બહુ જ લાંબા લિસ્ટમાં લખાવાનો છે. તો ખૂબ આભાર. તમે આવ્યા, મારી સાથે વાત કરી, એના માટે તમારો આભાર. મિત્રો, રાજ ગોસ્વામી સાથેની આ લાંબી અને સુંદર વાત અહીં પૂરી કરીએ. તેમની સાથેની વાતોમાંથી તમને શું સૌથી વધુ સ્પર્શી ગયું, કયો વિચાર તમારી સાથે રહી ગયો, તે મને જરૂર લખીને જણાવજો. જો આ એપિસોડ તમને ગમ્યો હોય તો તેને જરૂર શેર કરજો અને તમારા પ્રતિભાવ પણ મોકલજો. અને મારી વાત સાથે આમ જ જોડાયેલા રહેજો. ફરી મળીશું આવતા એપિસોડમાં નવી વાતો સાથે. ત્યાં સુધી આવજો.